નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ધાનપુર સજોઈ તાલુકા પંચાયત ભાજપ પાર્ટીમાં મોટું ગાબડું। 500 મત ધરાવતો પરિવાર આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કર્યો। ધાનપુર તાલુકાના સજોઈ 21 તાલુકા પંચાયતમાં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા આશરે 400 થી 500 મત ધરાવતો એક પ્રભાવશાળી પરિવાર હવે ભાજપથી કંટાળીને જાહેરમાં આમ આદમી પાર્ટીનો જોડાયો। ભાજપમાં ભૂકંપ આવ્યો। આ પરિવાર આક્ષેપો કર્યો છે કે આઝાદીના 78 વર્ષ બાદ પણ તેમને કોઈ રાજકીય સહારો કે વિકાસના કામોમાં ભાગ મળ્યો નથી। પરિવારના ઘણા સભ્યો શિક્ષિત હોવા છતાં ભાજપમાં તેમને યોગ્ય માન સન્માન અને તક આપવામાં આવી નથી। પરિવારના યુવાનો, વડીલો અને સમગ્ર કુટુંબને એક સાથે નિર્ણય લઈને હવે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને નવી રાજકીય દિશામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો। આ મોટા જોડાણથી સજોઈ 21 તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ડોલરિયા, કંઝર, સજોઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારી સ્થિતિ મજબૂત બની છે અને આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 100% જીતની સંભાવનાઓ વધુ તેજ બની। રિપોર્ટર રમેશ કુમાર દહમા। આજે તારીખ 22 બુધવારના રોજ 2026 350-400 परिवार लेने आम आदमी पार्टी में हमें जाहिर थी दौड़ाई थे। कोई ना धाक धमकी लगे बदने खाते लेन नाना मोटा बदने खाते वडील खाते लेन दौड़ाई रहा थे आम आदमी पार्टी में। पेला कई पार्टी में था तमे? बीजेपी में था। કેટલા વર્ષથી જોડાયેલા હતા? लगभग तो वर्षों तो नहीं की पण मारी वोट आई तो हो बीजेपी में હતો। તમારા આખા પરિવારની કુલ કેટલું મતદાન થાય? मतदान था हमारो लगभग 400 થી 350-450 ની मतदान थाय। 3 फलिया हमारू मतदान है। तो બધા એક સાથે જ જોડાયા છે? બધા એક સાથે બધાને સહમત થી કોઈની ધાક ધમકી વગર અમે ખુલ્લે થી દોડાયા છે। શું નામ તમારું? ગુરદનભાઈ મોહનિયા।